બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મૂછમોડા રોડ વિશ્વામિત્રી બ્રિજ નીચે આવેલ સુભાષનગર વસાહતમાં 2 દિવસ અગાઉ રાત્રે સ્ત્રી સાથે લગ્નેતર સંબંધોની તકરારને લઈ સ્થાનિક રહીશોના 2 જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થઈ હતી। ખંજર અને ધાડિયા જેવા ઘાતક શસ્ત્રોથી કરાયેલ હુમલામાં 19 વર્ષના એક યુવકનું મોત થયું હતું, જ્યારે બંને પક્ષે મરીને 5 લોકો ઘાયલ થયા હતા। ઘટના અંગે રાવપુરા પોલીસે ક્રોસ કમ્પ્લેન લઈ હુમલાખોરોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી। તેના સંદર્ભમાં આજે એક પક્ષના લોકોએ મોટી સંખ્યામાં પોલીસ ભવન પહોંચી મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ। बताइए दो हमारा काम फटाफट। ભવનની ઓફિસે અમે આવ્યા છે, ત્યાં આગળ એ લોકોને અહીંયા નથી લાવ્યો એટલે અમે આગળ ડગલું ભરીએ છીએ। અહીંની પોલીસ કઈ નહીં કરે તો અમે ગાંધીનગરની પોલીસ લાઈન કરીશું। મારો બાબાને મારી નાખ્યો છે, હત્યારો લોકો જોડે વધારે હતા, મારા ઘરવાળાને બહુ વાગ્યું છે ને અત્યારે સેન્ટ્રલમાં લીધો છે। અને એનો ન્યાય લાવો, ગુનેગારને બહાર કાઢો છો અને નિર્દોષને અંદર મૂકો છો તમે। એ ખાનો ન્યાય બનાવ્યો છે, એ લોકોને આઝાદી આપી છે કે ખંજન ગોચી નીકળી જવાનું અને નિર્દોષને અંદર ગાળવાના ને સજાવાળાને બહાર કાઢો છો। રૂપિયા દબાવે છે અને સોનાના બિસ્કીટો આપે છે, ત્યાં દબાણ થાય છે। વિશ્વામિત્રી બ્રિજના નીચે રાતના 8 વાગે આ બિનાક બની છે, કોઈ હતા નહીં ત્યાં હાજર, ખાલી 2 બાપ બેટા, એના કાકા ને એના મોટા પપ્પા રાધાબેન વિજયભાઈ મારવાડી। વિશ્વામિત્રી એવી ઘટના બની છે ને અમને ત્યાં ન્યાય મળ્યો હોત તો અમારે અહીં આવું ના પડત। ઉપરથી મારો છોકરો ગયો, મારા 2 દિયરો, મારો હસબન્ડ અહીંથી સેન્ટ્રલ જેલમાં નાખ્યો। શું મારા દિયરે ગુનો કર્યો હતો કે મારા ઘરવાળાએ ગુનો કર્યો હતો, મારા છોકરાને એકદમ ખલાસ કરી નાખ્યો। આ ન્યાય છે તમારો? હે, અમારે ન્યાય જોવે બસ, કે જેવો મારા છોકરાને માર્યો ને એવો એને ફાંસીની સજા થવી જોઈએ બસ। હું તો એ જ માંગણી કરું છું। ને હજુ તો એવું કે છે કે તમને 4 જણને તો હજુ અમે મારીશું, કયા કારણે તું અમને 4 જણને હજુ મારવાની ધમકી આપે છે? ઘટના ક્યાં જગ્યાએ બની હતી અને આજે ક્યાં? વિશ્વામિત્રી સુભાષનગર બ્રિજ નીચે ઘટના બની હતી। ને છેતરીને બોલાય, મારા દિયરને મારા છોકરાને છેતરીને બોલાય, છેતરીને ઘા કર્યો છે અને મારા છોકરાને તો પૂરો ખલાસ જ કરી નાખ્યો ને મારો દિયર તો આખો ઘાયલ છે। આજે ક્યાં આવ્યો છો? સેન્ટર જેલમાં જ અમે અહીંયા આવીએ છીએ। નર્મદા ભવન। મારું नाम दरियाबेन अशोकभाई मारवाड़ी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें